નમસ્કાર મિત્રો ડેરનો કરંટ પરંતુ ગેમ ચેન્જ છે. સમય સંજોગ બદલાઈ ચૂક્યા છે, પરિસ્થિતિ પણ વિપરીત છે. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર શું રાજુલા વિધાનસભામાં કોઈ નવા જૂની કરી શકે છે? ભાવની વાતમાં દમ કેટલો છે? સીઆર પાટીલે જે વાત કરી તેના આપણે કેટલા અર્થ કાઢી શકીએ? વિસ્તારથી વાત કરું તો સીઆર પાટીલ રાજુલા વિધાનસભામાં આવે છે અને ફરી રાજુલાની રાજનીતિ ગરમાઈ છે. આ પહેલા જ્યારે તેઓ અમરીશ ડેરને ભાજપમાં લાવે છે, રૂમાલ મૂકવાની વાત ત્રણ વખત કહે છે, સીઆર પાટીલ બોલ્યા બાદ અમરીશ ડેર જોડાય છે અને પછી એક રાજુલામાં કાર્યક્રમ થયો હતો અને ફરી એક વખત હજુ હમણાં જળસંચયનો કાર્યક્રમ થયો. હવે ગીર ગંગા ટ્રસ્ટ જળસંચયની વાત કેટલા લોકો યાદ રાખશે ખબર નથી, પરંતુ રાજકીય વાતો ખૂબ યાદ રાખશે લોકો અને હજુ ઘણા મહિનાઓ સુધી ચર્ચાશે પણ ખરી. એમના જે પોલિટિકલ નિવેદનો છે એ આજની તારીખે ખૂબ ચર્ચામાં છે, પરંતુ આપણે તેનો અર્થ શું કાઢી શકીએ? એમણે જે બે બેઠકની વાત કરી છે તેની વિશે મારે કહેવું છે. એ જે હીરાભાઈ સોલંકીની વાત હતી કે તેઓ એડજસ્ટ કરવા માટે તૈયાર હતા, તેના વિશે આપણે વાત કરવી છે અને પ્રદેશ પ્રમુખ વિશે પણ વાત કરવી છે. તમે પહેલા સાંભળો કે સીઆર પાટીલે શું કહ્યું હતું. મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલ દિલીથી 2 સીટ અમે ગોઠી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરી છે જળ સંચયનું, આપે સાંભળ્યું કે સીઆર પાટીલે શું કહ્યું. આમ તો સીઆર પાટીલ હવે કેન્દ્રીય જળ મંત્રી બની ગયા છે, પરંતુ આ ગુજરાતના રસ્તેથી જ તેઓ કેન્દ્ર સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં એમણે જે 156 બેઠકોનું પરિણામ આપ્યું, ત્યારબાદ તેના ફળ સ્વરૂપે તેમને જળ મંત્રી કેન્દ્રીય બનાવવામાં આવ્યા છે. પરંતુ આ વચ્ચે તેમના જે શબ્દો છે એ કોઈ સામાન્ય નથી હોતા. તેઓ જો કોઈ પોલિટિકલ વાત કરે તો આપણે તેને સામાન્ય ન લઈ શકીએ. તેની પાછળ ઘણા અર્થ થતા હોય છે અને કોઈ વાતનો ઈશારો કરે તો એ પણ કોઈ સામાન્ય નથી હોતો. એમણે પોતાની વાતમાં કહ્યું કે ઘણા લોકો ચાલુ બસમાં ચડી જાય, પણ અમરીશભાઈ એ વ્યક્તિ છે કે જેના માટે બસ ઊભી હતી છતાં ચૂકી ગયા. આપણે પહેલા એ સમજી લઈએ કે તે વાત પાછળ એમનો અર્થ શું છે. પછી હું તમને 2 બેઠકની પણ વાત કરું, વર્તમાન સ્થિતિ સાથે આપણે સરખામણી પણ કરીએ. જો પહેલી વાત એ છે, તેમણે જે વાત કરી છે ખરા અર્થમાં ભૂતકાળની 100% સાચી વાત માનવામાં આવી રહી છે. જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી ચૂંટણી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા, કોંગ્રેસે ટિકિટ આપી દીધી હતી, એની આગલી રાત્રે કહેવાય છે કે સીઆર પાટીલના પીએ હોય મનોજ પાનવાલા હોય તેમને મળ્યા હતા અને તેમની સાથે વાત પણ કરી હતી. સીઆર પાટીલે પણ વાત કરી હતી અને ત્યાં સુધીની વાત હતી કે રાજુલા વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ તમારે ભરી દેવાનું છે. પરંતુ અમરીશ ડેર જે પ્રકારે નેતાઓએ પોતાની નીતિ ન મૂકવી જોઈએ, જે પ્રકારે નેતાઓએ પાર્ટીનું ઋણ પણ ના ભૂલવું જોઈએ, તે પ્રકારે અમરીશ ડેરે રાજુલા વિધાનસભા કોંગ્રેસના સિમ્બોલ સાથે લડવાનું નક્કી કર્યું, કારણ કે તેમણે ટિકિટ આપી હતી. જે રીતે સુરતમાં બિનહરીફ થઈ ગઈ હતી, નિલેશ કુંભાણી વાળી થઈ હતી, એ જ પ્રકારનો કાર્યક્રમ રાજુલા વિધાનસભામાં પણ હતો. પરંતુ અમરીશભાઈ ડેર ભવિષ્યમાં લોકો તેને એ વાતને લઈને યાદ ન કરે અને ખરાબ નેતાઓમાં તેની ગણના ન થાય તે માટે તેઓ લડે છે અને મજબૂતાઈથી લડે છે. આ વાત હતી એ કે એક બસ હતી છતાં પણ અમરીશ ડેર ચૂકી ગયા. એ વાતનો અર્થ એ સાથે આપણે જોડી શકીએ, એ વાતનો એ અર્થ થતો હોઈ શકે છે. બીજી વાત એમાં એ પણ છે કે અમરીશ ડેર એ સમયે એટલા મજબૂત નેતા હશે તો તેને ઓફર મળી હશે. એટલે કે તમે વિચારો કે હીરાભાઈ સોલંકી પહેલેથી કદ્દાવર નેતા છે, પરંતુ 2017માં હાર્યા બાદ 2022માં જો ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપતી હોય અમરીશ ડેરને, તો એનો અર્થ એ સાબિત થાય છે કે 22માં અમરીશ ડેર ખૂબ જ લડાયક રીતે ચાલતા હતા, એનો કરંટ ખૂબ હતો, તો જ ભારતીય જનતા પાર્ટી સામે જાય. ઘણા સર્વે કરાવ્યા હોય ત્યારબાદ ભાજપ તેમને ફોન કરે અને તેમને ટિકિટ ઓફર કરતી હોય છે. એટલે એ સમયે તમે જુઓ કે અમરીશ ડેર મજબૂત નેતા હતા અને ચૂંટણી જીતે એ શક્યતામાં પણ હતા, પરંતુ ઘણા સમીકરણ બદલાઈ ચૂક્યા. એક વાત થઈ. બીજી વાત એ છે આમાં કે સીઆર પાટીલે પોતાના નિવેદનમાં તેવું કહ્યું કે 2 બેઠક હતી
અને હીરાભાઈ સોલંકી એડજસ્ટ કરવા માટે પણ તૈયાર હતા. પહેલા આપણે જાણી લઈએ કે બે બેઠક કઈ છે. શું એ બે બેઠક? એક બેઠક તો રાજુલા હોય એ સ્વાભાવિક છે, તો એક બેઠક શું મહુવા હતી? શું એ બેઠક બીજી ઉના હતી કે પછી તળાજા હતી? તમે જુઓ કે તળાજા બેઠકની ચર્ચાઓ છે આપણે એટલા માટે પણ ગણી શકીએ કારણ કે તળાજાનું જાતિગત સમીકરણ પણ થોડું અલગ છે. પરંતુ મહુવા અને ઉના બેઠક, આ બંને બેઠક ખૂબ ચર્ચામાં છે. મહુવા વિધાનસભાથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી અને શિવાભાઈ ગોહિલને જ્યારે ટિકિટ મળી ત્યારે લોકો પણ આશ્ચર્યમાં હતા કે શિવાભાઈને ટિકિટ કેમ આપવામાં આવી, જ્યારે ત્યાંના ધારાસભ્ય મંત્રી કક્ષા સુધી પહોંચી ચૂક્યા હતા અને રિપીટ થાય તેવી સંભાવના હતી. જોકે 2017માં જે કનુભાઈ કળસરિયા સામે જીતનું માર્જિન હતું તે ખૂબ ઓછું હતું, 4500 આજુબાજુ ભારતીય જનતા પાર્ટીનું. ત્યારબાદ તેમણે કદાચ રણનીતિ બદલી હોય, પણ જો કદાચ ત્યાં હીરાભાઈ સોલંકીને 2022માં મૂકવામાં આવ્યા હોત તો કદાચ તે પણ જીતી શકે તેવી શક્યતા તો ખરી. અને ઉનાની પણ ઉનામાં પરસોત્તમભાઈ સોલંકીના દીકરી પણ એક્ટિવ છે, દિગુબેન, અને ત્યાંનું પણ આખું સમીકરણ થોડું અલગ છે. એટલે છેલ્લે તમે મહુવા વિધાનસભા એક તારવી શકો, આપણી એક શક્યતા મુજબ. આપણે એવું નહીં કહેતા કે આ જ બેઠક હશે. બીજી વાત એ છે કે એમણે કહ્યું કે હીરાભાઈ સોલંકી એડજસ્ટ કરવા માટે તૈયાર હતા, જતું કરવા માટે તૈયાર હતા. તો હીરાભાઈ સોલંકી શું આજની તારીખે જતું કરવા માટે તૈયાર છે? એ પ્રકારની પરિસ્થિતિમાં કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. એટલે કે 2017માં તો 99 બેઠક જ આવી હતી ને સામે 77 બેઠક, અપક્ષ ગણો તો 80 સુધી આજુબાજુ પહોંચી જાય કોંગ્રેસ. એટલે કોંગ્રેસ મજબૂત હતી, ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત નહોતી. તો કદાચ રાજુલા વિધાનસભામાં એવું લાગ્યું હોય, પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. એટલે કે શું આ પ્રકારની પરિસ્થિતિમાં રાજુલા વિધાનસભાએ છોડે? અને રાજુલા વિધાનસભા એટલે મલાઈવાળી બેઠક અન્ય આજુબાજુની વિધાનસભા કરતા, એટલે તમને ત્યાંથી ખૂબ પૈસો પણ મળે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ રાજુલા આગળ. એટલે એ બેઠક છોડવી કોઈ સામાન્ય વાત નથી. અને હીરાભાઈ સોલંકી જે રીતે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે એ તમે જોતા હોય તો તમને એવું લાગે કે કોઈ પણ સંજોગે છોડવાના મૂડમાં નથી દેખાતા. અને ત્રીજી વાત જે આપણે કરવી જોઈએ, જે ખૂબ અગત્યની બાબત કહી શકાય, કે પ્રદેશ પ્રમુખ CR પાટીલ વાત કરે, પરંતુ એ પ્રદેશ પ્રમુખ ભૂતકાળમાં હતા, આજની તારીખે નથી. આજની તારીખે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા છે. CR પાટીલ જો એના ભૂતકાળના કામોને યાદ કરે, ભૂતકાળમાં જે લોકોને લઈને આવ્યા છે, એનું ભવિષ્ય એ પોતાની જવાબદારી માનતા હોય, તો પછી એ આવનાર સમયમાં આમાં રસ લેશે, ટિકિટ વહેંચણીમાં પણ રસ લેશે અને કદાચ અમરીશ ડેડ તરફ એની સોફ્ટ કોર્નર રહી શકે છે. પરંતુ પ્રદેશ પ્રમુખ નથી. હવે કેન્દ્રમાં છે તો એનાથી મોટા નેતા એ વાત આપણે 100% કહી શકીએ. પરંતુ ઘણી વખત ટિકિટ વહેંચણી હોય તેમાં આપણે જોઈએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહનું વધુ ચાલતું હોય છે, ત્યારબાદ સ્થાનિક નેતાઓના પણ અભિપ્રાય લેવામાં આવતા હોય છે. એટલે અતિ મહત્વની બાબત છે. અને જે મેં તમને વાત કરી બે બેઠકોમાં, એમાં કદાચ ધોળકાનો પણ સમાવેશ થઈ શકે, કારણ કે ધોળકામાં જે પ્રકારે એક્ટિવ થઈ રહ્યા છે પરસોત્તમભાઈ હોય, સોલંકી બંધુઓ હોય, અને એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની તારીખ પણ ચેન્જ કરવામાં આવી છે. એટલે કે આ બધી વાતો છે અને આ બધી વાતો પરથી આપણે એટલું કહી શકીએ કે સમય સંજોગ બદલાઈ ચૂક્યા છે. એ સમયે તક હતી, પરંતુ જે નીતિ નેતાએ રાખવી જોઈએ નીતિ અમરીશ ડેરે કદાચ નથી છોડી. અને ભલે તેઓ હારી ગયા, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. એ વંડી ટપી એમણે ભાજપમાં આવ્યા એટલે સવાલો થાય, ત્યાર પછી પણ નીતિ સામે સવાલ થાય. પણ તમને પાર્ટી ટિકિટ આપે અને તમે બિનહરીફ કરવા માટે કોઈ પક્ષમાં જોડાઈ જાઓ, તે વધારે ખરાબ લાગતું હોય છે. કદાચ એમણે ન કરવાનું વિચાર્યું. અને હવે ભારતીય જનતા પાર્ટીમાં શું થઈ શકે છે, એટલે કે હવે તક કોને મળશે? સમય સંજોગ બદલાઈ ચૂક્યા છે, સ્થિતિ પણ વિપરીત છે અને હીરાભાઈ પણ કદાચ રાજુલા વિધાનસભા છોડવા માટે તૈયાર નથી. હવે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. અને મહુવા વિધાનસભામાં આમ પણ હીરાભાઈએ 2-3 વખત એન્ટ્રી પાડી દીધી છે. 2-3 વખત તેમણે મોટા નિરાકરણ કર્યા છે. આંગણકાનો મામલો હોય, બગદાણા બાબતે એક્ટિવ થવાનું હોય, એટલે મહુવા વિધાનસભામાં પણ તેમનો પગ ધીમે ધીમે જઈતો રહ્યો છે. અને મહુવા વિધાનસભાના મોટા નેતાઓ સાથે બેઠકો કરવાની હોય, વાતચીત કરવાની હોય, એ પણ એમનું શરૂ છે. એટલે જોઈએ આવનાર દિવસમાં હીરાભાઈ સોલંકી પણ શું નક્કી કરે છે અને ભારતીય જનતા પાર્ટી પણ શું નક્કી કરે છે. કહેવાનો અર્થ એ છે કે 2022 થી 2026 વચ્ચે 4 વર્ષમાં ઘણું બદલાઈ ચૂક્યું છે. અને આ પછી તમે એવું કહો કે નહીં હીરાભાઈ ફરી બેઠક છોડવા તૈયાર હશે, તો એ વાત ગળે ના ઉતરે. અને 4 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઘણો ફરક છે. ભારતીય જનતા પાર્ટી શું વિચારે છે અને તેઓ શું કરવા જઈ રહ્યા છે તેના પર નજર રહેશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.